तारक मेहता का उल्टा चश्मा फेम कलाकार दिलीप जोशी उर्फे जेठालाल मूળ પોરબંદરના ગોસા ગામના વતની છે અને પોરબંદરથી 13 કિલોમીટર દૂર સોમનાથ હાઈવે પર આવેલા રંગબાઈ માતાજી તેમના કુળદેવી છે। ત્યાં તેઓ દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યોજાતા હવનમાં અચૂક હાજરી આપે છે। તેની સાથોસાથ આ વખતે હાલમાં શ્રી સમસ્ત જોશી પરિવાર ગોસા દ્વારા આ દિવ્ય મંદિરે યોજાઈ રહેલા શ્રીમદ ભાગવત સપ્તાહમાં ગઈકાલે દિલીપ જોશીએ હાજરી આપતા કથાનું રસપાન કરવા આવેલા શ્રદ્ધાળુઓ પણ રોમાંચિત બની ગયા હતા। મૂળ પોરબંદર પંથકના બરડાઈ બ્રહ્મ સમાજ પરિવારના અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી વિશ્વ પ્રસિદ્ધ બનેલા કલાકાર દિલીપ જોશીથી કોઈ પણ અજાણ નથી। આ સિરિયલમાં તેઓ જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યા છે અને સિરિયલે અનેક રેકોર્ડ તોડ્યા છે। ફિલ્મ કરતા ટેલિવિઝન ક્ષેત્રે તેમને વધુ સફળતા મળી છે। ભગવાન સ્વામિનારાયણના ભક્ત એવા દિલીપ જોશી ખૂબ જ ધાર્મિક છે અને દર વર્ષે રંગબાઈ માતાજીના મંદિરે યોજાતા હવનમાં આવતા હોય છે।